રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। સરેરાશ અંદાજે 58 થી 59% મતદાન થયું હોવાનું અનુમાન છે। 15 મહાનગરપાલિકાના અંદાજે 49% મતદાનનો આંકડો બેસી રહ્યો છે। હાલમાં જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 62% મતદાન થયું છે। નગરપાલિકામાં અંદાજે 60% મતદાન થયું હોવાની જાણકારી મળી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે। ભારે ઉત્સાહ સાથે 393 સંસ્થાઓ માટે મતદાન પૂર્ણ થયું। રાજ્યમાં મતદાન 60%ને પાર પહોંચવાનું અનુમાન છે અને હવે 28 એપ્રિલે થશે મતગણતરી। કુલ 9254 બેઠક પર મતદાન થયું છે। કુલ 25,516 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે। 15 મહાનગરપાલિકાની 1001 બેઠક પર થયું છે મતદાન। 84 નગરપાલિકાની 2239 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે। 34 જિલ્લા પંચાયતની 1090 બેઠક પર મતદાન પૂર્ણ થયું છે। 260 તાલુકા પંચાયતની 4976 બેઠક માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। તો લોકશાહીના મહાપર્વમાં ગરમી બની છે વાવણી। આકરા તાપ અને પરસેવા વચ્ચે પણ અટક્યું નથી મતદાન। ગરમીને હરાવી લોકો પહોંચ્યા હતા બૂથ પર। મતદારોના ઉત્સાહ પર ભારે પડી ગઈ છે ગરમી। સૂર્યના પ્રકોપમાં ભારે ગરમી પડી ગઈ હોય તેવા દ્રશ્યો કેટલાક વિસ્તારમાં તો જોવા મળ્યા કે જ્યાં આગળ મહાનગરપાલિકામાં મતદાતાઓ મતદાન કરવા ઓછા પહોંચ્યા, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ સુરતદાદાના પ્રકોપને માત આપી અને મતદારોએ મતદાન કર્યું છે। તાપમાનને પછાડીને લોકશાહીનો વિજય જોવા મળ્યો છે। તાપ અને લૂ વચ્ચે પણ મથકો પર લાઈનો જોવા મળી હતી। ગરમીમાં પણ નાગરિકોએ પોતાની ફરજ નિભાવી હતી। પવિત્ર ફરજ નિભાવતા કેટલાક વિસ્તારની અંદર લોકો જોવા મળ્યા હતા, પરંતુ મહાનગરપાલિકામાં ફરી એક વખત જે નિરાશા છે મતદાનના આંકડા તે જણાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 50%થી પણ ઓછું હાલમાં મતદાન જે છે તે થયું હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મતદાનનું તે 49% હોવાનું હાલમાં મહાનગરપાલિકાની અંદર જોવા મળી રહ્યું છે। જ્યારે સરેરાશ વાત કરીએ તો 58 થી 59% મતદાન થયું છે। બાકી તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકામાં સારા એવા આંકડા કેટલાક વિસ્તારમાંથી આવ્યા છે। આદિવાસી વિસ્તારમાંથી, ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવ્યા છે। 70-75% પણ મતદાન થયું હોવાના આંકડા છે, પરંતુ અમદાવાદ છે, રાજકોટ છે, ગાંધીનગર, ભુજ આ તમામ જગ્યાએ રેકોર્ડ બ્રેક ગરમીની સાથે સાથે મતદારો મતદાન કરવા ના આવ્યા હોય તેવું પણ જોવા મળ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। ભારે ઉત્સાહ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ। સ્થાનિક સ્વરાજની 393 સંસ્થાઓ માટે મતદાન થયું। કુલ 9254 બેઠક પર મતદાન થયું હતું। કુલ 25,516 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું। 15 મનપાની 1001 બેઠક, 84 નગરપાલિકાની 2239 બેઠક, 34 જિલ્લા પંચાયતની 1090 બેઠક, 260 તાલુકા પંચાયતની 4976 બેઠક માટે મતદાન થયું હતું। લોકશાહીના મહાપર્વમાં આજે પ્રકૃતિએ પોતાનો મિજાજ બતાવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંગ્રામમાં આજે ઉમેદવારો કરતાં પણ વધારે જો કોઈનો દબદબો રહ્યો હોય તો તે છે માથાફાડ ગરમી। સવારનો માહોલ જોઈને લાગતું હતું કે આજે લોકશાહીના પર્વમાં મતોનું ઘોડાપૂર આવશે। સવારથી બપોરના 1 વાગ્યા સુધી તો બમ્પર મતદાન થયું, પરંતુ ચિત્ર અચાનક બદલાયું। 1 વાગ્યા બાદ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જ ગરમીએ મતદારોના ઉત્સાહ પર સીધું પાણી ફેરવી દીધું। લોકોએ મતદાન મથકે શેકાવા જવા કરતા ઘરમાં જ પુરાઈ રહેવાનું ફાયદામંદ માન્યું અને બપોર પડતા સુધીમાં તો મોટા ભાગના બૂથ સુમસામ થઈ ગયા। આકાશમાંથી જાણે અગનગોળા વરસવાના શરૂ થતા લોકશાહીના પર્વ પર હીટવેવ ભારે પડતો જોવા મળ્યો। લાંબી લાઈનો તો ભૂલી જાઓ, અહીં માહોલ એકદમ નીરસ બની ગયો હતો। જનતા તો ઠીક, પરંતુ મોટી ભીડ ભેગી કરવાનો દાવો કરતા કાર્યકર્તાઓ પણ ખુદ છાંયડો શોધવા મજબૂર બન્યા। સ્થિતિ એ હદે પહોંચી ગઈ કે બૂથની આસપાસ માત્ર કાગડા જોડતા નજરે પડ્યા। રાજકીય પક્ષોના મતદારોને ઘરની બહાર કાઢવાના તમામ માઇક્રો પ્લાન ગરમીએ ચોપટ કરી દીધા। સાંજે 6 વાગ્યા સુધી રાજકીય પાર્ટીઓ મતદારોને મતદાન બૂથ સુધી લઈ જવા માટે ધમપછાડા કરી રહી હતી। જોકે સાંજ પડતા ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા બહાર નીકળ્યા હતા। મતદાન બૂથ પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી। બીજી તરફ નેતાઓ પણ પોતાના વિસ્તારમાં મતદાન કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી મતદાન કરવા અમદાવાદ પહોંચ્યા હતા। પુત્ર જય શાહ સહિત પરિવાર સાથે મતદાન કર્યું હતું। તો સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો અને કેબિનેટ મંત્રીઓએ પોતાના વિસ્તારમાં મતદાન કર્યું। જોકે આકરા તાપે આજે સાબિત કરી દીધું કે ગમે તેટલા મોટા રાજકીય દિગ્ગજો હોય, પ્રકૃતિ સામે સૌ કોઈ લાચાર છે। હવે જોવું એ રહેશે કે ગરમીના કારણે ઘટેલું આ મતદાન કોની ખુરશી બચાવે છે ને કોની ખુરશી છીનવે છે। बुलडोजर અને નશાનધારા મુદ્દાને લઈને મુસ્લિમોને ભારે મતદાનની અપીલથી હોબાળો। कि ज्यादा से ज्यादा संख्या में अपने घरों से निकलकर वोट मतदान करें।
મેં મારો વોટ આમ આદમી પાર્ટીને આપ્યો છે. સરસપુર વિસ્તારના મારા સમાજના લોકોને ગુજારિશ છે કે જે આમ આદમી પાર્ટી આપણા પક્ષમાં ઊભી રહી છે એને જંગી બહુમતીથી વિજય બનાવીએ. आज मैं अपना वोट देकर अपनी जिम्मेदारी को निभाया है. આમ આદમી પાર્ટીના લઘુમતી કાર્યકરોની આ અપીલ બાદ રાજ્યભરમાં મતદાન મથકો પર લઘુમતી મતદારોએ જાણે શક્તિ પ્રદર્શન કર્યું હોય તે રીતે મતદાન કરવા ઉમટી પડ્યા હતા. લઘુમતીઓએ તડકાને ફગાવીને ફતવાને વધાવ્યો હોય તે મતદાન માટે ટોળે ટોળા જોવા મળ્યા. યુવાનોથી માંડી વૃદ્ધો, પુરુષોથી માંડી મહિલાઓ મતદાન કરવા પહોંચી ગઈ. અમુક મતદાન મથકો પર તો મતદાન કરવા રીતસરની પડાપડી થઈ હતી. આમ આદમી પાર્ટીએ જીતશે તો રોડ પર નમાઝ કરવા દેવાનું વચન આપ્યું હતું અને બુલડોઝરના વિરોધમાં મુસ્લિમોએ બમ્પર મતદાન કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. તો અશાંત ધારાના વિરોધમાં મુસ્લિમ વિસ્તારોમાં જબરદસ્ત મતદાન પણ જોવા મળ્યું. બીજી તરફ અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ મુસ્લિમ મતદારોને અપીલ કરી હતી કે અશાંત ધારાના કાયદામાં અન્યાય અને બુલડોઝર મુદ્દે આજ સમય છે બદલો લેવાનો, જેથી ગરમીને પણ અવગણીને મુસ્લિમ મતદારો બહાર નીકળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અશાંત ધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે. આ મુદ્દે રાજનીતિ ગરમાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને ઇમરાન ખેડાવાલા પર પ્રહાર કર્યા. ઇમરાનભાઈ હોય કે પછી બીજી અનેક પાર્ટીઓ હોય, આ સૌ લોકોનું ષડયંત્ર કંઈ આજે બહાર નથી આવ્યું. છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ માધ્યમો થકી સીધું આ ષડયંત્ર રચવા માટેનો એમનો પ્રયાસ હતો અને એ પ્રયાસમાં એ લોકો સતત આ જ કામગીરી કરતા આવ્યા. પરંતુ સૌ લોકોએ આનાથી સમજવું જોઈએ. તો પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના આગેવાન ગોરધન ઝડફિયાએ પણ ઇમરાન ખેડાવાલા પર પલટવાર કર્યો. બુલડોઝર સામે મતદાન કરવાની અપીલને અયોગ્ય ગણાવીને બુલડોઝર ધર્મના આધારે નહીં ગુનાના કારણે ચાલે છે, સાથે જ અન્ય સમાજને બોધપાઠ લઈને વધુ મતદાન કરવા માટે અપીલ કરી. બુલડોઝર ફરે છે તો અનૈતિક કામ કરવા વાળા માટે, અનધિકૃત વાળા માટે ફરે છે. એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય ક્યાંય નથી આવતો. પરંતુ આના આધારે જો એ ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજના મૌલવી હોય કે જે પણ પ્રકારના લોકો હોય જે ફતવાઓ બહાર પાડી રહ્યા છે અને આ દર ચૂંટણીમાં આ જ પ્રકારની માનસિકતા જો બહાર આવે તો અનેક હિન્દુ ધર્મના સાધુ સંતો સંપ્રદાય બહુ જ મોટા વરિષ્ઠો છે, મહંતો છે, આચાર્યો છે, મહામંડલેશ્વરો છે, ક્યારેય બહાર પાડતા નથી. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બની લોહિયાળ. કુબેરનગરની તોમર સ્કૂલમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લોહિયાળ બની હતી. આકરી ગરમી વચ્ચે થયેલી ચૂંટણીમાં ગરમીના દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી વીવી તોમર સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. મતદાન ચાલી રહ્યું હતું ત્યારે માથાકૂટ થતા મતદારો પણ ડરી ગયા. દહેશત ફેલાઈ અને બબાલ એટલી વધી ગઈ કે પોલીસ કર્મીઓએ વચ્ચે પડી માંડ મામલો થાળે પાડ્યો હતો. પોલીસ દ્વારા તેઓને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો છે કે વીવી તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચી અને બોગસ વોટિંગ કરાવતા હતા. તેના કારણે થઈને હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે બોલાચાલી કરી હતી. ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકર સુરેશ યાદવે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ હાલમાં મારામારી કરનાર લોકોને પકડવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. બાદમાં કોમર્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અમરેલીના મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના